નમસ્કાર મિત્રો, આજે સીધુને સટના આ એપિસોડમાં આપણે સિંધુ જળ સંધિ એને સ્થગિત કરી દેવામાં આવી એના પછીની પરિસ્થિતિ વિશે ચર્ચા કરવાના છીએ. તમને ખ્યાલ હશે કે 1960માં પંડિત જવાહરલાલ નહેરુ અને અયુબ ખાન વચ્ચે જે સંધિ થઈ હતી એ સિંધુ જળ સંધિ કહેવાય છે. અને એ નદીઓના જળ ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચવાની બાબતમાં એ સમજૂતી થઈ હતી. જે 6 નદીઓ છે એમાંથી ઉપરની જે 3 નદીઓ છે એ નદીઓના પાણી એ પાકિસ્તાનમાં જાય અને નીચેની 3 નદીઓ એટલે કે આપણે ત્યાંની પંજાબ પ્રદેશની એ નદીઓના જળ એ ભારત એનો ઉપયોગ કરે એવી મોટી મોટી જળસંધિ આપણે કહી શકીએ. આપણે અગાઉ જળસંધિ વિશે વિગતે વાત કરી ગયા છીએ એટલે હું એનું પુનરાવર્તન કરતો નથી. પરંતુ આતંકવાદ એટલે કે લોહી વહે અને પાણી પણ વહે એ બંને એક સાથે ન શક્ય બને એવી ડાયલોગ ડિલિવરી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ફિલ્મી ઢબે કરતા રહ્યા છે. અને આ વખતે પહેલગામમાં આતંકી હુમલો થયો, 26 ટુરિસ્ટોને આતંકવાદીઓએ ઠાર કર્યા અને એમાં જેની જવાબદારી હતી એ નરેન્દ્ર મોદીની પોતાની જવાબદારી હતી, કારણ કે ત્યાં સુરક્ષાની કોઈ વ્યવસ્થા જ નહોતી. ગૃહમંત્રી અમિત શાહની જવાબદારી હતી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની જવાબદારી હતી, કારણ કે 200 કિલોમીટર અંદર આવીને આતંકવાદીઓ જો પાકિસ્તાનથી આવ્યા હોય તો અંદર આવીને એ પહેલગામમાં ટુરિસ્ટોને હત્યા કરી જાય એ આપણી જ નબળાઈ છે. અને આપણી સરહદોની રક્ષા કરવાની જવાબદારી સંરક્ષણ મંત્રાલયની છે. એ જવાબદારી લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની છે, કારણ કે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં પોલીસ તંત્ર એ લેફ્ટનન્ટ ગવર્નરને હસ્તક છે, મુખ્યમંત્રીને હસ્તક નથી. પરંતુ મુખ્યમંત્રી એ પર્યટન વિભાગના મંત્રી તો છે જ, ઉમર અબ્દુલ્લા, પણ એ શોભાના ગાંઠિયા જેવા મુખ્યમંત્રી છે. સામાન્ય રીતે જે ગવર્નરો હોય છે એ શોભાના ગાંઠિયા જેવા હોય છે. રાષ્ટ્રપતિની એ જ અવસ્થા હોય છે, કારણ કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ જે કે એ પ્રમાણે એમણે કરવાનું હોય છે. પણ પહેલગામમાં પોતાની જે ભૂલ હતી એ સ્વીકારવાને બદલે પાકિસ્તાને આતંકવાદી હુમલો કરાવ્યો એ ભૂમિકા લઈને ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવે છે ને આપણા લશ્કરી દળોને પાકિસ્તાનમાંની આતંકી છાવણીઓ ઉપર હુમલો કરવા માટે આદેશ આપવામાં આવે છે. આપણા લશ્કરી દળો એને માટે સક્ષમ છે અને એ સફળ પણ રહ્યા. પરંતુ મુશ્કેલી એ થઈ કે આપણા વિદેશ મંત્રી જયશંકરે ઓપરેશન સિંદૂર શરૂ થાય એ પહેલા પાકિસ્તાનને જણાવ્યું કે અમે તમારી આતંકવાદી છાવણીઓ, આતંકવાદી ટ્રેનિંગ છાવણીઓ ઉપર હુમલા કરવાના છીએ, સિવિલિયન્સ પર નહીં, લશ્કરી થાણાઓ પર નહીં. એટલે કે એમણે આગોતરીએ જાણ કરી અને આ નરેન્દ્ર મોદીની લાડકી સમાચાર સંસ્થા ANI એમના સ્વમુખે આ બાબત કહેવામાં આવતી હોવાનું જણાવ્યું. એ વિડીયો પણ વાયરલ થયો અને પછી ભાન થયું હશે વિદેશ મંત્રીને કે એમનાથી ભાંગરો વટાઈ ગયો, એટલે એ છે ને ફેરવી તોડવાની કોશિશમાં રહ્યા, પરંતુ તીર છૂટી ગયું હતું. હવે આ જ ગાળાની અંદર સિંધુ જળ સંધિ એ સ્થગિત કરી દેવામાં આવી અને
આપણા જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ બિચારા, એમને ત્યાંની પરિસ્થિતિ વિશે કેટલો ખ્યાલ છે એ ખબર નથી, કારણ કે એમણે ત્યાંની મુલાકાત પણ નહીં લીધી હોય, સરહદી પ્રદેશની મુલાકાત નહીં લીધી હોય, નદીઓની મુલાકાત નહીં લીધી હોય, સિંધુ જળ સંધિ શું એ એમને ખબર નહીં હોય, અને એટલા માટે એમણે પણ કહ્યું કે અમે એક ટીપું પાણી પણ છે ને પાકિસ્તાનને નહીં જવા દઈએ. અને જ્યારે વડાપ્રધાનથી માંડીને સી.આર. પાટીલ સુધી બોલે ત્યારે એમના જે પઢાવેલા પોપટ જેવી સેના હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને અંધભક્તોની, એ તો પછી શું કામ કોઈ મણા રાખે. પણ આ લોકોને એ ભાન પણ નહોતું કે સિંધુ જળ સંધિમાં ભારતે જે પાણીનો ઉપયોગ કરવાનો છે એ પાણી સંગ્રહવાની ક્ષમતા નરેન્દ્ર મોદીના 11 વર્ષના શાસનમાં પણ આપણે ઊભી કરી શક્યા નથી, અને પાણીનું ટીપું પણ નહીં જાય પાકિસ્તાનમાં એવી છે ને ગુલબાંગો એ છે ને પોકારવામાં આવી રહી હતી. અને ગોદી મીડિયા તો પછી પાકિસ્તાન ટળવળે છે, તરસે મરે છે, આવા બધા છે ને જુઠ્ઠાણાઓ ચલાવવામાં આગળ હોય એ સ્વાભાવિક છે. ઓપરેશન સિંદૂર થયું, પણ આ સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના સમયગાળાની અંદર એની જાહેરાતો તો થઈ, પરંતુ જેલમમાંથી થોડોક સમય પાણી રોકી જોયું, અને પછી જો એને વધારે સમય રોકવામાં આવે તો કાશ્મીરમાં 20-20 ફૂટ પાણી ભરાઈ જાય. હવે ત્યાંના જે મુખ્યમંત્રી છે એ પણ નરેન્દ્ર મોદીના પઢાવેલા પોપટની જેમ વાણી વધે છે, કારણ કે એમના દાદાના વખતમાં, એટલે કે શેખ અબ્દુલ્લાના વખતમાં આ જળ સંધિ થઈ હતી એમના મિત્ર પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના પ્રેસિડેન્ટ અયુબ ખાન વચ્ચે. પરંતુ શેખ અબ્દુલ્લાએ એનો વિરોધ નહોતો કર્યો, પરંતુ એમના પૌત્ર અને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને અત્યારે જ્ઞાન લાદ્યું કે આ જળ સંધિ એ કાશ્મીરના હિતોની વિરુદ્ધમાં છે. હવે બિચારાને એટલો ખ્યાલ નથી કે જો એ નદીઓનું પાણી રોકવામાં આવે તો કાશ્મીર છે ને એ પૂરગ્રસ્ત થઈ જાય, કાશ્મીર છે ને ડૂબમાં આવી જાય. પરંતુ દિલ્હીમાં જે ઢોલ પીટવામાં આવે એ ઢોલ શ્રીનગરમાં પણ પીટવા અને પોતાની સત્તા છે ને જાળવી રાખવી, એ જ હેતુ એમણે છે ને સર કરવાનો હતો. હવે આના જે બીજા પ્રત્યાઘાતો આવે એ ચીન તરફથી આવે, અને ઓપરેશન સિંદૂરમાં ચીનને પાકિસ્તાનને કેટલી મદદ કરી એ હવે કંઈ અજાણ્યું રહ્યું નથી. પણ સિંધુ જળ સંધિ એ સ્થગિત કરવામાં આવે તો વાજપેયીના વખતમાં પણ એને માટેની ચર્ચા જાગી હતી, એને માટે છે ને મંથન થયું હતું, અને એ વખતે જળ સંસાધન મંત્રાલયના જે સચિવ હતા, એક ગુજરાતી, ગરવા ગુજરાતી બાબુભાઈ નવલાવાલા, એમણે માનનીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને સમજાવ્યું હતું કે આ જળ સંધિ તોડવા જતા ચીન અને અફઘાનિસ્તાન બંને આ પાણી ઉપર દાવો કરશે, અને જળ સંધિ જ્યારે નવેસરથી આપણે કરીએ ત્યારે એમાં એ બંને જણા એ ઘૂસપેઠ કરશે, અને એ જોખમી છે, એટલે આ જળ સંધિને યથાવત રાખવી જોઈએ એવું નવલાવાલાએ એ વખતે વાજપેયીને ગળે ઉતાર્યું હતું. એના પછી જ્યારે હરિયાણામાં ચૂંટણી હોય કે પંજાબમાં ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય ને નરેન્દ્ર મોદી પંજાબ કે હરિયાણામાં જ્યારે જતા હોય ત્યારે એ ત્યાંની ચૂંટણી સભાઓમાં આ સિંધુના જળ, સિંધુની નદીઓના જળ, સિંધુ જળ સંધિ તોડી નાખીને પણ હવે પાકિસ્તાનમાં નહીં જવા દઈએ, અને એ બધા જ પાણી આપણે છે ને વાળી લઈશું, એવી છે ને એ
જાહેરાતો કરતા રહ્યા. વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન કરીને જે સંસ્થા છે એ સંસ્થામાં પણ મોદીના કયા ગરા લોકો બેઠા હતા અને એ પણ સિંધુ જળ સંધિનો વિરોધ કરી રહ્યા હતા. એ એવી સલાહો આપી રહ્યા હતા કે આ જળ સંધિ તોડી નાખવી જોઈએ. નરેન્દ્ર મોદી પોતાને કદાચ અટલ બિહારી વાજપેયી કરતા પણ વધારે જ્ઞાની અને સર્વજ્ઞ માને છે. એ પોતાના સલાહકારો કરતા પણ વધારે જાણકાર હોવાનો દાવો અંગત રીતે તો કરતા લાગે છે. અને એમની સ્પર્ધામાં આસામના સૌથી ભ્રષ્ટાચારી કોંગ્રેસી નેતામાંથી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બનેલા હેમંત બિસ્વા શર્મા એ પણ જાણે કે નરેન્દ્ર મોદીની સ્પર્ધામાં હોય એવું પ્રતીત થાય છે. હવે ચીન એ જો આ નદીઓનું જે મૂળ સ્થાન છે, જ્યાંથી નદીઓ નીકળે છે, સિંધુ નદી જ્યાંથી નીકળે છે, બીજી નદીઓ જ્યાંથી નીકળે છે, એ તિબેટ પ્રદેશ એ ચીનનો પ્રદેશ છે. અને ચીન જો એ પાણી રોકી લે તો શું અવસ્થા થાય એનું ભાન આપણા શાસકોને ન હોય ત્યારે પરિસ્થિતિ વણસવી સ્વાભાવિક છે. એમાં પાછું બ્રહ્મપુત્રા એની ઉપર પણ મોટો બંધ, થ્રી જોર્જીસ ડેમ કરતા પણ ઘણો મોટો બંધ બાંધવાનું ચીને આદર્યું અને ચીન એ બ્રહ્મપુત્રાનું પાણી રોકી લે ત્યારે આ જરા ડાયા મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા, જે ખરેખર તો વિદેશ મંત્રી નથી, વિદેશ વિભાગની બાબતોમાં એણે ડબડબ ન કરવી જોઈએ. જેમ નરેન્દ્ર મોદી અહીંયા તમને ખ્યાલ હશે કે મુખ્યમંત્રી હતા ત્યારે એ વખતના વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ સીર ક્રીક પાકિસ્તાનને આપી દેવા માંગે છે એવા જુઠ્ઠાણાઓ ચલાવતા હતા. અને મનમોહન સિંહે એમને પત્ર લખ્યો હતો કે આવી કોઈ દરખાસ્ત નથી, છતાં મુખ્યમંત્રી તરીકે બીજા દેશ સાથેના સંબંધોમાં ડબડબ કરવાની આદત જો નરેન્દ્ર મોદીને હતી એ વખતે, ત્યાર તો પછી એમના મુખ્યમંત્રીઓ તો શું કામ પાછું વાળીને જુએ. એટલે શર્માએ પણ હવે એમ કહેવા માંડ્યું છે કે બ્રહ્મપુત્રા નું પાણી જો ચીન રોકી લેશે તો સારું, અહીંયા છે ને પૂર નહીં આવે. અને આમે એનાથી ચીનના પાણી અહીંયા નહીં આવે તો આપણને કોઈ ફરક પડતો નથી, કારણ કે ચીનમાંથી તો 30% પાણી આપણને મળે છે, બાકીનું 65 થી 70% પાણી એ આપણી ભારતમાંની નદીઓ બ્રહ્મપુત્રાને પૂરું પાડે છે. હકીકતમાં બંને દેશો વચ્ચે જે કરાર થયેલા છે એકમેકને પાણી અંગેના ડાટા આપવાના અને એના ઉપર હસ્તાક્ષર કરવામાં પણ વાજપેયીના વખતમાં એ થયું હતું, વાજપેયીની સરકાર હતી ત્યારે, અને એમાં નવલાવાલાના હસ્તાક્ષર ભારત સરકાર વતી થયા હતા અને ચીન વતી જે એ વખતના જે એમના પ્રતિનિધિ હતા એમણે હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ એ જે કરાર થયા એ કરારમાં એવું હતું કે બંને દેશોએ એકમેકને પાણી અંગેનો ડાટા પૂરો પાડવો, પણ ચીન એ તો અટકચાળું છે, એ ક્યારેય છે ને વચન પાડતું નથી. ભલે નરેન્દ્ર મોદી 18 વખત શી જિનપિંગને મળતા હોય ને મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને ચીનની મુલાકાતો વારંવાર કરતા હતા, એ પણ એક મોટું રહસ્ય છે શાને માટે કરતા હતા. અને શી જિનપિંગને સાબરમતી રિવરફ્રન્ટ પર ઝૂલે ઝુલાવતા હતા કે પછી મહાબલીપુરમમાં ફેરવતા હતા, છતાં આજે ચીન સાથે પણ આપણા સંબંધો ખાટા છે. ચીન શું કરશે બ્રહ્મપુત્રની વિશે, એના પાણી વિશે એ કહેવું જરા મુશ્કેલ છે. પરંતુ બ્રહ્મપુત્ર નદી એ ઈશાન ભારતના જે રાજ્યો છે એ અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મેઘાલય એમાંથી જ્યારે પસાર થાય છે તો એ આખો પ્રદેશ અને પછી બાંગ્લાદેશની અંદર પસાર થાય છે ત્યારે એ છે ને કાંપ પ્રદેશ બને છે. એ ત્યાંની જમીનો ફળદ્રુપ થાય છે અને પાણીની પણ વ્યવસ્થા રહે છે. પરંતુ આ જે હેમંત બિસ્વા શર્મા જે છે એ
ચીનના જેવા જ અટકચાળાવાળા નિવેદનો કરતા રહ્યા છે. પછી એ રાજકીય નિવેદનો હોય કે પછી આવા છે ને વિદેશ મંત્રાલયને લગતા નિવેદનો હોય, પણ એમને એ ખબર નથી કે ચીન એ વોટર બોમ્બ તરીકે બ્રહ્મપુત્રનો ઉપયોગ કરી શકે છે. જો ચીન એકાએક પાણી છોડે તો આખું ઈશાન ભારત, એના આ રાજ્યો એ ડૂબમાં આવી જાય. ચીન એવા અટકચાળા કરે તો, અને એને એક હથિયાર તરીકે, વોટર બોમ્બ તરીકે, એ શબ્દ પ્રયોગ પણ થાય છે, એ વોટર બોમ્બ તરીકે ચીન એનો ઉપયોગ કરીને ભારતને પાઠ ભણાવવા માટે કામ કરી શકે છે, એવો અટકચાળો કરી શકે છે. અત્યારે ચીન, મ્યાનમાર અને બાંગ્લાદેશ એની પણ એક ધરી રચાયેલી છે. તમને ખ્યાલ હશે કે આજકાલ ચિકન નેક જે ભારતમાંથી આપણે બાંગ્લાદેશની ઉત્તર સરહદેથી એક નાની પેચમાંથી આપણે છે ને ઈશાન ભારતના રાજ્યોની અંદર જઈ શકીએ છીએ, એના પર ચીનનો અને બાંગ્લાદેશનો ડોળો છે. એટલે ખરેખર તો રાજકારણીઓએ આવા નિવેદનો કરવામાં અથવા તો જળસંધિઓ સ્થગિત કરવામાં એ સંયમી રીતે મંત્રણાઓ કરીને નિર્ણય લેવા જોઈએ. પરંતુ और खींच मुझे जोर आता है એવી સ્થિતિમાં આપણા વર્તમાન શાસકો છે, ત્યારે મને લાગે છે કે આ બધા પગલાં એ આત્મઘાતી બની શકે છે. એટલે એ સાવધાની તો રાખવી જ પડશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવ તથ્યમ એ દેશ અને વિદેશમાં મિત્રોને સબસ્ક્રાઇબ કરવા માટે જરૂર જણાવશો. નમસ્કાર.